અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બને અને રાહદારીઓને અવરજવરમાં અડચણ ન પડે તે માટે આજે પોલીસે આડેધડ વાહન પાર્ક કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં રાહદારીઓને અડચણરૂપ થાય તેવી રીતે તેમજ ટ્રાફિક સમસ્યા સર્જાય તે રીતે વાહનો પાર્ક કરનારા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસની આ કાર્યવાહીથી નિયમ વિરુદ્ધ વાહન પાર્ક કરનારા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। સાથે જ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે વાહન ચાલકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે। પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે દંડથી બચવા માટે વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્ક કરવાનું ટાળવું। શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને રાહદારીઓ તથા અન્ય વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દરેક નાગરિક ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવી પોલીસે અપીલ કરી છે।